સુરતના ભાટપોર ગામમાં દીપડો દેખાવાનો મામલો સામે આવ્યો છે, જેને લઈને ગ્રામજનોમાં ડરનો માહોલ છવાઈ ગયો છે। દીપડાના આટાફેરા સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા અને દીપડાને જોઈ સ્થાનિક લોકોએ તાત્કાલિક ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી, જે બાદ ઘટના સ્થળે વન વિભાગ તુરંત કામગીરી શરૂ કરીને 3 પાંજરા મૂક્યા છે। નોંધનીય છે કે દીપડાઓ હવે ધીરે ધીરે શહેર તરફ આગળ વધી રહ્યા છે, તેથી સ્થાનિકોને સાવચેત રહેવા માટે સૂચના આપવામાં આવી છે। ગેલ કંપની છે, એની કોલોની છે, એની આજુબાજુ દીપડો અમે સીસીટીવી કેમેરામાં આવી ગયો હતો, તેથી ગેલ કંપની અમને જાણ કરી હતી, જેથી અમે ત્યાં ગેલ કંપનીમાં સર્વે કરીને ત્યાં અમે 3 પાંજરા ગોઠવવામાં આવ્યા છે। ભરૂચની દૂધધારા ડેરીની ચૂંટણીમાં વર્તમાન ચેરમેન ઘનશ્યામ પટેલની પેનલની ભવ્ય જીત થઈ છે। ઘનશ્યામ પટેલ ફરીવાર બનશે ચેરમેન। ડેરી પર પથ્થર ફેંકનાર પથ્થરથી જ ડેરીને મજબૂત કરીશું અને નિવેદન ડિરેક્ટર સાગર પટેલે આપ્યું અને સાથે જ મતદારોનો આભાર પણ વ્યક્ત કર્યો। ભૂમિકા ખરેખર રહી છે એમ કહું તો પણ ખોટું નથી, પણ આટલા વર્ષોનો વહીવટ અને મતદારો સાથેનો સીધો સંપર્ક અને પ્રેમ ભાવથી જે વહીવટ કર્યો છે એનું આ પરિણામ છે। બાકી સામે પક્ષે દાદાગીરી, પૈસાની રેલમછેલ, નોકરીઓ આપવાનું કામ અને જેટલા પણ વાત કરું એ ઓછા પડે એ પ્રકારનું વાતાવરણ સામેથી ક્રિએટ થયું હતું। ચેરમેન સાહેબ પર જે ઘનશ્યામભાઈ પર વિશ્વાસ છે એને બરકરાર રાખ્યો છે અને એ જ વિશ્વાસથી આગામી સમયમાં ખૂબ આગળ વધારીશું। આ જ વિશ્વાસને અમે દૂધધારા ડેરીને ખૂબ આગળ લઈ જવાની જે આપ સૌએ શક્તિ આપી છે એ બદલ દરેક મતદારોનો ખૂબ ખૂબ આભાર। ભરૂચની દૂધધારા ડેરીની ચૂંટણીમાં મોટો ઉલટફેર થયો છે। પૂર્વ ધારાસભ્ય અને અપક્ષ ઉમેદવાર મહેશ વસાવાની હાર થઈ છે। આદિવાસી નેતા છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવાને હારનો સામનો કરવો પડ્યો છે। દૂધધારા ડેરીનું ઇલેક્શન હતું, એમાં અમારા 4 અપક્ષ હતા, એમાં અમારા 3 જીતે છે, 3 જીતવાના છે। અમે એક ખાલી એનો ભોગ બન્યા છે। પતંગ અને રોલર બંને લડાવવા પડ્યા ને એની અંદર બલાડી જેવો ઘાટ થયો કે બંને વેચાયા ને એના પછી આમને 117 મત મળ્યા અને મને 76 મત મળ્યા છે અને પતંગને 97 મત મળ્યા। દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરના હરિપર ગામે પીજીવીસીએલની બેદરકારી સામે આવી છે। વીજ પોલમાં શોર્ટ સર્કિટથી લાગી આગ અને વીજ પોલમાં શોર્ટ સર્કિટ થવાના કારણે જમીન પર કરંટ પ્રસરી જતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો। સમગ્ર ઘટનાને સ્થાનિકે મોબાઈલ કેમેરામાં કેદ કરી સોશિયલ મીડિયામાં શેર કરતા વીજ વિભાગની બેદરકારી ફરી એકવાર સામે આવી છે। અમદાવાદ પોલીસ ફરી એકવાર વિવાદમાં આવી ગઈ છે। મહારાષ્ટ્રના વેપારી વજીરામ ગુર્જરે નિકોલ પોલીસ સ્ટેશનમાં 4 અજાણ્યા પોલીસકર્મી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। વેપારીએ આરોપ મૂક્યો છે કે 17 ઓગસ્ટના રોજ દાસ્તાન સર્કલ પાસે તેમની કાર રોકવામાં આવી હતી અને તેમને પોલીસ કેબિનમાં લઈ જવામાં આવ્યા હતા। ત્યાં મોબાઈલ ચેક કરીને પોલીસકર્મીઓએ તેમને ક્રિકેટ સટ્ટો રમતા હોવાનું કહી કેસ કરવાની ધમકી આપી। બાદમાં કેસ ન કરવા માટે ₹20 લાખની માંગણી કરવામાં આવી, જે બાદ વેપારીએ 5.88 લાખ રૂપિયા ઓનલાઈન ચૂકવતા તેને જવા દેવામાં આવ્યો હતો, જે બાદ હવે પોલીસે સમગ્ર બનાવની પોલીસમાં ફરિયાદ કરતા તપાસ હાથ ધરવામાં આવી છે। जो खाकी वर्दी वाला भाई था उसने मेरे को बोला भाई आपके मोबाइल कहाँ? मैंने बोला मेरी मोबाइल मेरी जेब में, तो उन्होंने मेरा मोबाइल ले लिया और मुझे बाजू में चौकी थी जो उस चौकी में लेके चले गए। फिर मेरे को बोलते हैं कि आप तो क्रिकेट खेलते हो। मैं बोला भाई साहब क्रिकेट तो मैं नहीं खेलता हूँ। कि नहीं आपके तो क्रिकेट आईडी मिली। मैं बोला आईडी मिली तो मुझे बता दो। तो वो कुछ लिंक खोल रहे थे, कुछ ओपन नहीं। और मतलब सर अगर कोई क्रिकेट आईडी तो ओपन हो जाती थी। नहीं आप तो क्रिकेट भी खेलते हो, आपका तो ऊपर केस बनेगा। मेरे पास ₹1 लाख केस है, आप ₹1 लाख केस ले लो और मुझे छोड़ दो। फिर ऐसा करते बोला नहीं तुम ऑनलाइन मंगवाओ। फिर ऐसा करके मैंने ऑनलाइन ट्रांसफ़र और कुछ पेमेंट उनको ट्रांसफ़र किया और कुछ तकरीबन 5,88,000 मैंने उनको 1 लाख केस और 4,88,000 उनको ऑनलाइन ट्रांजेक्शन दिया, इधर उधर से दोस्तों से मंगवा के। हालनी अंदर जे जग्याए बनाव बन्यो ए जग्याનું વેરિફિકેશન, સીસીટીવી કેમેરાથી આરોપીઓની શોધખોળ તેમજ કયા સમયે કઈ જગ્યાએ બનાવ બન્યો છે તેનું વેરિફિકેશન અને એકાઉન્ટ્સ જે એકાઉન્ટની અંદર રૂપિયા નાખ્યા છે તેની એકાઉન્ટ ડિટેલ્સની ડિટેલમાં હાલમાં તપાસ ચાલુમાં છે।
અરવલ્લીમાં મેઘરજના ઈસરી પોલીસ સ્ટેશનમાંથી એકસાથે 17 પોલીસ કર્મીઓની બદલીઓ થઈ અને નવાઈની વાત એ છે કે આ તમામ પોલીસ કર્મીઓની મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે બદલી કરવામાં આવી છે. નવા જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ આ બદલીના આદેશ આપ્યા છે અને પોલીસ સ્ટેશનમાંથી એકસાથે 17 પોલીસ કર્મીની બદલી એ પણ એક જ સ્થળે. આ વાતને લઈને પોલીસ વિભાગમાં વિવિધ અટકળો થઈ રહી છે. ભાવનગર બાદ પીએમ મોદીએ લોથલની મુલાકાત લીધી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાત દરમિયાન અમદાવાદ જિલ્લાના લોથલ ખાતે નિર્માણ પામી રહેલા નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ પ્રોજેક્ટ પ્રગતિની સમીક્ષા તેમજ અત્યાર સુધી તૈયાર થયેલા પ્રોજેક્ટનું નિરીક્ષણ કર્યું. વડાપ્રધાન સમગ્ર પ્રોજેક્ટની સમીક્ષા બેઠકમાં અધિકારીઓ સાથે ચર્ચા કરી અને લોથલ ખાતે ચાલી રહેલા વિવિધ કામોની પ્રગતિ અંગેની વિસ્તૃત માહિતી પણ મેળવી. તો પીએમ નરેન્દ્ર મોદી દ્વારા ભાવનગરની સૌથી પહેલા મુલાકાત લેવામાં આવી અને ત્યારબાદ તેઓ અમદાવાદ શહેરના લોથલ ખાતે પહોંચ્યા હતા અને તેમના દ્વારા જે પ્રોજેક્ટ છે તેનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, તેની કામગીરીની સમીક્ષા પણ કરવામાં આવી હતી. તો પીએમ મોદી આજે ગુજરાતના પ્રવાસે હતા. સૌથી પહેલા ભાવનગરમાં તેમના દ્વારા મુલાકાત લેવામાં આવી, રોડ શો કરવામાં આવ્યો અને ભાવનગરને વિકાસ કાર્યોની ભેટ પણ આપવામાં આવી. ત્યારબાદ એનએમએચસી પ્રોજેક્ટ પ્રગતિની જે સમીક્ષા છે અને નિરીક્ષણ પણ તેમના હાથમાં કરવામાં આવ્યું. પીએમ મોદી લોથલથી બાય રોડ અમદાવાદ ગયા અને ખરાબ હવામાનના કારણે પીએમ મોદી લોથલથી બાય રોડ અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચ્યા છે. તો જે ખરાબ હવામાન અત્યારે જોવા મળી રહ્યું છે, આજે વહેલી સવારથી જ વરસાદી વાતાવરણ જોવા મળ્યું અને તેના કારણે આ જે રૂટ છે તે ચેન્જ કરવામાં આવ્યો છે. તો પીએમ મોદી લોથલથી બાય રોડ અમદાવાદ ખાતે ગયા અને ખરાબ હવામાનને કારણે પીએમ મોદી લોથલથી બાય રોડ અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચ્યા છે. તો અમદાવાદથી દિલ્હી રવાના હવે પણ થશે. તો આ સીધી જ તસવીરો સામે આવી રહી છે કે આજે પીએમ મોદી પહેલા ગુજરાતના પ્રવાસે હતા, હવે તેઓ રવાના થઈ ચૂક્યા છે અને બાય રોડ જવા માટે તેઓ રવાના થયા છે. તો આજે જે વાતાવરણ ખરાબ જોવા મળી રહ્યું છે, આજે વહેલી સવારથી જ આજે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો હતો અને વરસાદી વાતાવરણને કારણે આ રૂટ ચેન્જ કરવામાં આવ્યો છે.